હેલો ફ્રેન્ડ્સ, આજના એજ્યુકેશન વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંકની અંદર સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3 જોઈશું. બરાબર, તો આ દાખલામાં શું આપેલું છે? વર્ષ અને વસ્તુ આપેલી છે. બરાબર, તો આની આગળના વિડીયોમાં શું આપેલું હતું? વર્ષ અને વસ્તુ આપેલી હતી, પણ વસ્તુ કેટલી આપેલી હતી? એક જ વસ્તુ આપેલી હતી અને વર્ષ ઘણા બધા આપેલા હતા. પરંતુ આ દાખલામાં શું છે કે કેટલી વસ્તુ આપેલી છે? 3 વસ્તુ આપેલી છે. એક છે ઘઉં, ચોખા, ખાંડ. બરાબર, તેના પરથી આપણે શોધવાનું છે સામાન્ય સૂચકાંક કોને કહેવાય તે. તો બરાબર, ચાલો સૌપ્રથમ આપણે આ દાખલામાં શોધવાનું છે અચલ અઢાર રીતે સૂચકાંક અને બીજું શોધવાનું છે પરંપરા અઢાર રીતે સૂચકાંક. તો અચલ અઢાર રીતે સૂચકાંકનું સૂત્ર આપણને ખબર છે. અચલ અઢાર રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા 18 વર્ષનો ભાવ ગુણ્યા 100. બરાબર, તો મેં અહીંયા વસ્તુ અને વર્ષ લખેલા છે અને આ બધા જે ભાવ લખેલા છે બધા ચાલુ વર્ષના ભાવ છે, એટલે કે 2011નો ભાવ છે, 2012નો ભાવ છે, 13નો, ઘઉં, ચોખા અને ખાણું. બરાબર, તો તેના આધારે આપણે શોધવાનું શું છે? અચલ આધારે સૂચકાંક. તો ગણીએ. સૌપ્રથમ આપણે વસ્તુ ઘઉંનો અચલ આધારે સૂચકાંક શોધીએ. તો ચાલો, એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા 18 વર્ષ. તો આ દાખલામાં 18 વર્ષ કયું લેવાનું છે? કીધું છે કે વર્ષ 2011 ને 18 વર્ષ લેવાનું છે, એટલે બધાના છેદમાં આપણે કેટલા લખીશું? 18. બરાબર, એટલે ચાલુ વર્ષનો ભાવ કેટલો? 18 ભાગ્યા 18 વર્ષનો ભાવ કેટલો? 18 ગુણ્યા 100. બરાબર, કેલ્ક્યુલેટર પકડીશું એટલે કેટલા આવશે? 100. ચાલો, ત્યાર પછી વર્ષ 2012ની વાત કરીએ તો વર્ષ 2012માં ચાલુ વર્ષનો ભાવ આપણને કેટલો આપેલો છે? 18.50 ભાગ્યા 18 વર્ષનો ભાવ કેટલો આપેલો છે? આપણને ખબર છે 18 ગુણ્યા 100. બરાબર, 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100. કેલ્ક્યુલેટર પકડીશું તો કેટલા આવશે? 102.78. બરાબર, ચાલો ત્યાં પછી વર્ષ 2013ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 18.90 ભાગ્યા 18 વર્ષનો ભાવ આપણને ખબર છે કેટલો છે? 18 ગુણ્યા 100. બરાબર, તો 18.90 ભાગ્યા 18 ગુણ્યા 100. કેલ્ક્યુલેટર પકડીશું તો કેટલા આવશે? 105. બરાબર, ચાલો હવે વર્ષ 2014ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 19 ભાગ્યા 18 વર્ષનો ભાવ ગુણ્યા 100. બરાબર, કેલ્ક્યુલેટર પર આપણે ગણતરી કરીશું કેટલા આવશે? 105.56. હવે વર્ષ 2015ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 19.50 ભાગ્યા 18 વર્ષનો ભાવ કેટલો છે? 18 ગુણ્યા 100. કેલ્ક્યુલેટર પર ગણતરી કરીશું કેટલા આવશે? 108.33. બરાબર, તો આ રીતે આપણે અચલ અઢાર રીતે સૂચકાંક ગણીએ. તો આની આગળના વિડીયોમાં શું કરતા હતા આપણે? તો આગળના વિડીયોની અંદર શું એક જ વસ્તુ આપેલી અને આ રીતે આપણે સૂચકાંક શોધી દેતા હતા. તો અહીં કેટલી વસ્તુ આપેલી છે? 3 વસ્તુ આપેલી છે. એક ઘઉં, ચોખા અને બાજરી. તો સેમ આ ઘઉંનું જેવું કર્યું એવું સેમ આપણે કોનું કરીએ? ચોખાનું. તો ચાલો, હવે ચોખામાં 18 વર્ષ પણ 2011 થવાનું. તો 18 વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 30. તો હવે બધાના છેદમાં આપણે કેટલા લખીશું? 30. મતલબમાં પહેલામાં આગલા વિડીયોમાં આપણે એક જ દાખલો હતો, આમાં એક સાથે 3 દાખલા પૂછાયેલા છે. ચાલો, ચાલુ વર્ષનો ભાવ કેટલો? 30 ભાગ્યા 18 વર્ષનો ભાવ કેટલો? 30 ગુણ્યા 100. બરાબર, કેલ્ક્યુલેટર પર કરીશું એટલે કેટલા આવશે? 100. અહીંયા બધાના છેદમાં આપણે કેટલા લખેલા? 18. ઘઉંમાં હવે ચોખામાં બધાના છેદમાં આપણે કેટલા લખીશું? 30, કારણ કે 18 વર્ષનો ભાવ કેટલો છે? 30. અહીંયા 36 ગુણ્યા 30, 36 ભાગ્યા 30 ગુણ્યા 100. બરાબર, કેલ્ક્યુલેટર પર કરીશું તો કેટલા આવશે? 120. ચાલો, ત્રીજા વર્ષની વાત કરીએ તો એનો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 38 ભાગ્યા 30 ગુણ્યા 100. બરાબર, તો 38 ભાગ્યા 30 ગુણ્યા 100. કેલ્ક્યુલેટર પર કરીશું તો કેટલા આવશે? 126.67. બરાબર, ચાલો વર્ષ 2014ની વાત કરીએ તે રીતે ચાલુ વર્ષનો ભાવ 38, 18 વર્ષનો ભાવ 30 ગુણ્યા 100. તો 38 ભાગ્યા 30 ગુણ્યા 100. કેલ્ક્યુલેટર પર કરીશું તો કેટલા આવશે? 126 પોઈન્ટ એ પણ આવશે 67. બરાબર, ચાલો વર્ષ 2015ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો? 39, 18 વર્ષનો ભાવ 30 ગુણ્યા 100. બરાબર, તો 39 ભાગ્યા 30 ગુણ્યા 100. કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે? 130. બરાબર, તો આ હતું ચોખાની વાત. હવે આપણે વાત કરીએ ખાંડની. બરાબર, તો સેમ ખાંડમાં પણ એવું જ કરવાનું છે. તો ખાંડમાં વર્ષ 2011 આપણું કયું વર્ષ છે? 18 વર્ષ છે. તો એનો ભાવ કેટલો છે? 30. તો આ 30 રૂપિયાને આપણે શું કહીશું? 18 વર્ષનો ભાવ. તો 30 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 100. ચાલો, અહીંયા બધાના છેદમાં આપણે કેટલા લખીશું? 30 લખીશું. ચાલો, વર્ષ 2012માં ચાલુ વર્ષનો ભાવ 31 ભાગ્યા 18 વર્ષનો ભાવ 30 ગુણ્યા 100
એટલે 31 ભાગ્યા 30 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 103.33. ચાલો વર્ષ 2013 ની વાત કરીએ. ચાલુ વર્ષનો ભાવ છે 32 ભાગ્યા 18 વર્ષનો ભાવ છે 30 ગુણ્યા 100. 32 ભાગ્યા 30 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 106.67. ચાલો વર્ષ 2014 ની વાત કરીએ. ચાલુ વર્ષનો ભાવ છે 34 ભાગ્યા 18 વર્ષનો ભાવ છે 30 ગુણ્યા 100. તો 34 ભાગ્યા 30 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 113.33. ચાલો અને વર્ષ 2015 ની વાત કરીએ. ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 36 ભાગ્યા 18 વર્ષનો 30 ગુણ્યા 100. બરાબર કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 120. તો આ રીતે આપણે અચળ અઢાર સૂચકાંક જોયો. બરાબર. તો સામાન્ય સૂચકાંક શોધવો હોય તો સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે સરવાળો ભાગ્યા 3. એટલે શું કરીશું આ વર્ષ 2011માં જે જવાબ આવેલો છે તેનો આપણે શું કરીશું સરવાળો 12નો સરવાળો 13, 14 અને 15નો સરવાળો કરીશું અને એને કેટલી વસ્તુ આપેલી છે 3 વસ્તુ વડે ભાગીશું એટલે આપણને મળશે સામાન્ય સૂચકાંક. ચાલો સૌપ્રથમ આ 3નો સરવાળો કરીએ કેટલા આવશે 300. બરાબર. તો હવે શું કરીએ સામાન્ય સૂચકાંક બરાબર સરવાળો ભાગ્યા શું કરીએ 3. 300 ભાગ્યા 3 એટલે કેટલા આવશે 100. એ રીતે જ વર્ષ 2012નો સરવાળો કરીએ 102.78 વત્તા 120 વત્તા 103.33. તો આ 3નો સરવાળો કરીએ તો કેટલા આવશે 326.11. બરાબર. હવે શું કરીએ આને પણ 326.11 ભાગ્યા 3. બરાબર. કેલ્ક્યુલેટર પર કરીશું તો કેટલા આવશે 108.70. બરાબર. ચાલો તે રીતે વર્ષ 2013 ની વાત કરીએ તો વર્ષ 2013માં આ 3નો સરવાળો કરીએ તો કેટલા આવશે 338.34. ચાલો 338.34 ભાગ્યા કેટલા કરીશું 3. બરાબર. 338.34 ભાગ્યા 3 કેલ્ક્યુલેટર પર કરીશું તો કેટલા આવશે 112.78. ચાલો વર્ષ 2014 ની વાત કરીએ. આ 3 આપણે શું કરીએ સરવાળો કેટલા આવશે 345.56. બરાબર. અને ભાગ્યા 3 કરીએ એટલે કેટલા આવશે 345.56 ભાગ્યા 3 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 115.19. બરાબર. આ વર્ષ 2015 ની વાત કરીએ તો વર્ષ 2015માં બધાનો સરવાળો કરીએ તો કેટલા આવશે 358.33. 358.33 ભાગ્યા 3 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 119.44. બરાબર. તો આ રીતે આ દાખલો ગણાય. બરાબર. હવે આપણે જોઈએ પરંપરાગત આધાર રીતે સૂચકાંક. ચાલો હવે આપણે પરંપરાગત આધાર રીતે સૂચકાંક શોધીએ અને તેના આધારે સામાન્ય સૂચકાંક કઈ રીતે ગણાય તે. તો પરંપરાગત આધાર રીતે સૂચકાંકનું સૂત્ર છે પરંપરાગત આધાર રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. બરાબર. એ આપણને ખબર છે. ચાલો તો હવે જોઈએ. સૌપ્રથમ આપણે વાત કરીએ ઘઉંની. બરાબર. ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 18 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ. તો અગાઉનું વર્ષ એટલે કયું 2010. પણ 2010નું વર્ષ આપણને આપેલું નથી. તો મેં તમને કીધું હતું પરંપરાગત આધાર રીતમાં જે શરૂઆતનું વર્ષ હોય પહેલું વર્ષ હોય તેનો સૂચકાંક હંમેશા કેટલો લેવાનો 100. કારણ કે અગાઉના વર્ષનો આપણને સૂચકાંક આપેલો નથી એટલા માટે. ચાલો અહીંયા વર્ષ 2012 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 18.50 ભાગ્યા અગાઉના વર્ષનો કેટલો છે 18 ગુણ્યા 100. બરાબર. 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 102.78. ચાલો હવે વર્ષ 2013 ની વાત કરીએ તો વર્ષ 2013માં ચાલુ વર્ષનો ભાવ છે 18.90 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ કેટલો છે 18.50 ગુણ્યા 100. બરાબર. તો 18.90 ભાગ્યા 18.50 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું તો કેટલા આવશે 102.16. બરાબર. ચાલો તે રીતે આપણે વર્ષ 2014 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 19 ભાગ્યા અગાઉના વર્ષનો કેટલો છે 18.90 ગુણ્યા 100. બરાબર. તો 19 ભાગ્યા 18.90 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 100.53. બરાબર. વર્ષ 2015 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 19.50 ભાગ્યા અગાઉના વર્ષનો કેટલો છે 19 ગુણ્યા 100. બરાબર. તો 19.50 ભાગ્યા 19 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 102.63. બરાબર. તો આપણે આ કોનું કર્યું ઘઉંનું કર્યું. હવે ચાલો હવે આપણે વાત કરીએ ચોખાની. બરાબર. તો ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે 30
ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ, તો અગાઉના વર્ષનો ભાવ આપણને આપેલો નથી એટલે પહેલા વર્ષનો સૂચકાંક કેટલો લેવાનો 100 બરાબર. વર્ષ 2012 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો કેટલો ભાવ છે 36 ભાગ્યા અગાઉના વર્ષનો કેટલો છે 30, 36 ભાગ્યા 30 ગુણ્યા 100 બરાબર. કેલ્ક્યુલેટર પર કરીશું એટલે કેટલા આવશે 120 બરાબર. વર્ષ 2013 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 38 ભાગ્યા અગાઉના વર્ષનો કેટલો છે 36 ગુણ્યા 100 બરાબર. 38 ભાગ્યા 36 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 105.56 બરાબર. વર્ષ 2014 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 38 ભાગ્યા અગાઉના વર્ષનો કેટલો છે 38 ગુણ્યા 100 બરાબર. કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 100. ચાલો વર્ષ 2015 ની વાત કરીએ ચાલુ વર્ષનો ભાવ છે 39 ભાગ્યા અગાઉના વર્ષનો, તો અગાઉના વર્ષનો કેટલો છે 38 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું તો કેટલા આવશે 39 ભાગ્યા 38 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 102.63 બરાબર. તો આ ગણતરી કોની હતી ચોખાની હતી. હવે તો ચાલો આ જ રીતે આપણે ખંડની ગણતરી કરીએ. તો ચાલુ વર્ષનો ભાવ છે 30 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ આપેલ નથી એટલે એ વર્ષનો સૂચકાંક આપણે કેટલો લઈએ 100 બરાબર. ચાલો વર્ષ 2012 ની વાત કરીએ ચાલુ વર્ષનો ભાવ છે 31 ભાગ્યા અગાઉના વર્ષનો કેટલો છે 30 ગુણ્યા 100 બરાબર. તો 31 ભાગ્યા 30 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 103.33 બરાબર. વર્ષ 2013 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ છે 32 ભાગ્યા અગાઉના વર્ષનો કેટલો છે 31 ગુણ્યા 100 બરાબર. તો 32 ભાગ્યા 31 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 103.23 બરાબર. વર્ષ 2014 ની વાત કરીએ ચાલુ વર્ષનો ભાવ છે 34 ભાગ્યા અગાઉના વર્ષનો કેટલો છે 32 ગુણ્યા 100 બરાબર. તો 34 ભાગ્યા 32 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 106.25. વર્ષ 2015 ની વાત કરીએ ચાલુ વર્ષનો ભાવ છે 36 ભાગ્યા અગાઉનો વર્ષનો કેટલો છે 34 ગુણ્યા 100 બરાબર. 36 ભાગ્યા 34 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પર કરીએ કેટલા આવશે 105.88 બરાબર. તો આ રીતે આપણે ઘઉં ચોખા અને ખાંડનો પરંપરાને આધારે સૂચકાંક શોધ્યો. હવે આપણે શોધવાનું શું છે સામાન્ય સૂચકાંક. તો સામાન્ય સૂચકાંક એટલે શું કરવાનું છે બધાનો સરવાળો કરવાનો છે અને જેટલી વસ્તુ આપેલી છે એટલી ભાગ્યા કરવાની છે. તો અહીંયા કેટલી વસ્તુ આપેલી છે 3 વસ્તુ ઘઉં ચોખા અને બાજરી બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરીએ સરવાળો કરીએ તો આ 3નો સરવાળો કરીએ તો કેટલો આવશે 300 બરાબર. પછી શું કરીએ આપણે 300 ભાગ્યા કેટલી વસ્તુ છે 3 એટલે એનો સૂચકાંક કેટલો 100. વર્ષ 2012 ની વાત કરીએ બરાબર. આ 3 ટર્મનો આપણે સરવાળો કરીએ તો કેટલા આવશે 326.11 બરાબર અને 326.11 ભાગ્યા 3 બરાબર. તો 326.11 ભાગ્યા 3 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 108.70. ચાલો વર્ષ 2013 ની વાત કરીએ તો વર્ષ 2013માં 3 વસ્તુનો સરવાળો કરીએ તો કેટલા આવશે 310.95 બરાબર. અને પછી શું કરીએ 310.95 ભાગ્યા કેટલા કરીએ 310.95 ભાગ્યા 3 કેલ્ક્યુલેટર પર કરીશું તો કેટલા આવશે 103.65 બરાબર. તે રીતે વર્ષ 2014 ની વાત કરીએ તો વર્ષ 2014માં 3 વસ્તુનો આપણે સરવાળો કરીએ તો કેટલા આવશે 306.78 અને ત્યાર પછી આપણે શું કરીએ 306.78 ભાગ્યા 3 બરાબર. 306.78 ભાગ્યા 3 કેલ્ક્યુલેટર પર કરીશું કેટલા આવશે 102.26 અને વર્ષ 2015 ની વાત કરીએ તે રીતે 3 ટર્મનો સરવાળો કરીએ તો કેટલા આવશે 311.14. ચાલો તો 311.14 ભાગ્યા 3 બરાબર. કેલ્ક્યુલેટર પર કરીશું તો કેટલા આવશે 103.71 બરાબર. તો આ રીતે આપણે અચળ આધાર રીતે અને પરંપરાગત આધાર રીતે સામાન્ય સૂચકાંક ગણ્યા બરાબર. થેન્ક યુ.